અરવલ્લી ખાતે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી જતા હોય છે। પદયાત્રીઓને રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મોડાસાના કુંભારવાડા ખાતે જય અંબે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। પદયાત્રીઓ માટે જમવાનું, દવાઓ, આરામ કરવાની વ્યવસ્થા સહિત મોબાઈલ ચાર્જ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવે છે। આમ વિસામા ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિત મહેમાનોનું જય અંબે વિસામા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જય અંબે વિસામો કેમ્પ કુંભારવાડા અમે લોકો છેલ્લા 9 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરીએ છીએ। અમારા વિસામાની અંદર દાહોદ, પંચમહાલ, ગોધરા ત્યાંની પબ્લિક અવિરત પ્રમાણમાં અહીંયા આવે છે। એ લોકોનું અમે અહીંયા જમવાનું, રહેવાનું, દવાઓનું અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરીએ છીએ। ત્યારબાદ અમારા આજુબાજુના લોકો એ અમને ઘણો બધો સહયોગ કરે છે, દાન બી અવિરત દાન બી આપે છે। આ વખતે અમને મોટામાં મોટું દાન હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસે મોટામાં મોટું દાન આપ્યું છે। અમે લોકો એમના પણ આભારી છીએ। જય અંબે, જય હિન્દ, જય માતાજી, જય અંબે। આજથી 9 વર્ષ પહેલાંથી જે આ વિસામો ચાલી રહ્યો છે એમાં અમને આજે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં પણ અમને સારી એવી સેવા કરવાનો મોકો મળ્યો। એ બદલ જય અંબે વિસામાનો ખૂબ ખૂબ આભાર। અને મેં જોયું છે 9 વર્ષથી કે બહુ જ સારી સેવા, બહુ જ લાગણીથી આ લોકો સેવા કરી રહ્યા છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। જય અંબે। આજ રોજ ગણેશ ચતુર્થીની સૌપ્રથમ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આજે જય અંબે વિસામા મિત્ર મંડળ દ્વારા આજે એમના 8 વર્ષ પૂર્ણ કરી અને 9મા વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું સૌ જય અંબે વિસામા મિત્ર મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીશ। આ વિસામો જેની અંદર એક પૂર્ણ ભોજન આપવામાં આવે છે અને જેનો પદયાત્રીઓ ખૂબ સારી રીતે લાભ લે છે અને જે છેલ્લા 8 વર્ષથી લે છે અને આ વર્ષ પણ એનાથી પણ સારો લાભ લે એવી શુભેચ્છા પાઠવું છું। જય અંબે, જય અંબે।